स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે પડતર હિસાબી પદ્ધતિમાંથી એકમ નંબર 12 નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોના મેળવણીની વાત કરીશું. આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છે? તો નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણીમાંથી આજે આપણે પ્રસ્તાવના, નાણાકીય અને પડતરના હિસાબના પરિણામોમાં તફાવતના કારણો, મેળવણી પત્રક તૈયાર કરવાની રીત, નાણાકીય હિસાબ અને પડતરના હિસાબનું મેળવણી પત્રક વગેરે વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં વાત કરીશું નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની. નાણાકીય હિસાબોની વાત કરીએ તો આપણે બધા નાણાકીય હિસાબો વિશે જાણીએ છીએ અને પડતરના હિસાબો વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે. નાણાકીય હિસાબોની વાત કરીએ તો નાણાકીય હિસાબો સામાન્ય રીતે આખા વર્ષ માટે લખવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન તમે જે બી વ્યવહાર કરો છો એ બધા નાણાકીય હિસાબોમાં તમે નોંધણી કરો છો અને એ જ નાણાકીય હિસાબો પરથી વર્ષના અંતે તમે શું તૈયાર કરો છો? તો નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. તો આ નાણાકીય હિસાબો રાખવાનો હેતુ શું છે? તો આ નાણાકીય હિસાબો રાખ્યા પછી તમે વર્ષના અંતે કેટલો નફો કે ખોટ થઈ તે જાણી શકો છો. તો આના માટે તમે પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું અને રોકડ પ્રવાહની મદદ લઈ શકો છો. જ્યારે આપણે પડતરના હિસાબોની વાત કરીએ તો પડતરના હિસાબો શાના માટે તૈયાર કરવામાં આવે છે? તો પડતરના હિસાબોમાં શું કરવામાં આવે છે? સૌથી પહેલાં એની ચર્ચા કરીએ તો પડતરના હિસાબોમાં પડતરના જે બી તત્વો છે તેનું વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવે છે. આગળ આપણે ચર્ચા કરી છે પડતરના તત્વો વિશે. પડતરમાં કઈ કઈ પડતરનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં પરોક્ષ પડતર તેમજ પ્રત્યક્ષ પડતરનો સમાવેશ કરવામાં આવે છે. જે પડતરના જે બી તત્વો છે પ્રત્યક્ષ અને પરોક્ષ તેનું વિગતવાર શું કરવામાં આવે છે? પૃથ્થકરણ કરવામાં આવે છે. તો પડતરના હિસાબો રાખવાનો મેઇન હેતુ શું છે? તો પડતરના હિસાબો રાખવાનો મેઇન હેતુ એ છે કે તમે પડતરના તત્વોનું વિગતવાર પૃથ્થકરણ કરી શકો તેમજ કોઈ પણ વસ્તુ કે સેવાની એકમ દીઠ પડતર જાણી શકો. આમ વાત કરીએ તો નાણાકીય હિસાબો રાખવાનો અને પડતરના હિસાબો તૈયાર કરવાનો, બંને હિસાબો તૈયાર કરવાનો હેતુ શું છે? તો બંને હિસાબો તૈયાર કરવાનો હેતુ અલગ અલગ છે. નાણાકીય હિસાબો પરથી તમે વર્ષના અંતે કેટલો નફો કે નુકસાન થયું તે જાણી શકો છો. જ્યારે પડતરના હિસાબો પરથી કોઈ બી એક વસ્તુની કાં તો કોઈ બી એક સેવાની એકમ દીઠ પડતર જાણી શકો છો. તેમજ તમે આ પડતર જાણ્યા સિવાય જે બી અનનેસેસરી પડતર છે તમે તેને દૂર કરી શકો છો. બંને હિસાબો એટલે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંને તમે તૈયાર કરો છો, બંનેનો હેતુ અલગ અલગ છે. આમ બંનેનો હેતુ કંઈ અલગ અલગ છે તો તેના કારણે શું થાય છે? તો નાણાકીય હિસાબોમાંથી તમને જે બી નફો મળે છે તેમજ પડતરના હિસાબોમાંથી તમને જે બી નફો મળે છે તો બંને વચ્ચે તફાવત હોઈ શકે છે. જ્યારે બી તમે કમ્પેરિઝન કરશો નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો તો બંને કંઈ અલગ નફો અને ખોટ દર્શાવતા હશે. આપણને જાણવું હોય કે આ નફો અને ખોટ કેમ અલગ અલગ આવે છે તો આપણને આ પ્રકરણમાં એનો જ અભ્યાસ કરવાનો છે કે જ્યારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોમાં અલગ અલગ તફાવત હોય તો તે બંને વચ્ચે મેળવણી કઈ રીતે મેળવવાની. જેવી રીતે તમે અગાઉ ભણીને આવ્યા છો કે દર 15 દિવસે તમે શું કરવામાં આવો છો? રોજમેળ રાખો છો. તો એ રોજમેળમાં તમે દર 15 દિવસની તમે બાકી જોશો તો તેમાં બેંક ખાતાનો અને પાસબુકની ખાતાનો શું જોવા મળે છે? કોઈ બી કારણસર તફાવત જોવા મળે છે. તો આ તફાવત જાણવા માટે તમે શું કરો છો? તો બેંક સિલક મેળ તૈયાર કરો છો. તેવી જ રીતે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોમાં જે બી તફાવત હોય છે તો તેના માટે બી શું તૈયાર કરવામાં આવે છે? તો એક મેળવણી પત્રક તૈયાર કરવામાં આવે છે. આ મેળવણી પત્રક તમને ક્યાં યુઝફુલ થઈ શકે છે? તો આ મેળવણી પત્રક દ્વારા તમે નફા નુકસાનમાં તફાવત શેના કારણે ઉદ્ભવે છે એટલે કે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબો બંને વચ્ચે જે તફાવત આવી રહ્યો છે તે તફાવતનું રીઝન શું છે? તમે એ તફાવતનું રીઝન જાણી શકો છો અને તમે તેને વચ્ચે શું કરી શકો છો? સરખામણી કરી શકો છો. તો આ યુનિટનો મુખ્ય એમ અને હેતુ એ જ છે કે જ્યારે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોમાં તફાવત જોવા મળે છે તો આ તફાવત શેના કારણે ઉદ્ભવ્યા છે તો તે જાણવા માટે આપણને મેળવણી પત્રક યુઝફુલ થઈ શકે છે. નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોમાં આપણે અત્યાર સુધી ચર્ચા કરી એના પરથી એ તો ખબર પડી ગઈ કે તે બંનેના હિસાબો વચ્ચે શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. પરંતુ આ તફાવતનું કારણ શું હશે? તો આ તફાવતના કારણો મુખ્યત્વે 4 છે. તો કયા કયા 4 છે? નાણાકીય હિસાબો અને પડતરના હિસાબના પરિણામોમાં જે તફાવત આવે છે તે આ 4 કારણોસર આવે છે. પહેલી બાબત છે કે અમુક બાબતો ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવવામાં આવે છે જ્યારે પડતરના હિસાબમાં દર્શાવાતી નથી. જ્યારે અમુક પ્રકારના ખર્ચા જે પડતરના હિસાબમાં જ નોંધ થાય છે. ત્રીજા નંબરનું
પરોક્ષ ખર્ચની વસૂલાત કરવાની પદ્ધતિ અલગ છે અને સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિ અલગ છે. સો આમ જે નાણાકીય અને પડતરના હિસાબના પરિણામોમાં જે તફાવત આવે છે તે મહત્વે આ 4 કારણસર આવે છે કે અમુક બાબતો તમે ફક્ત નાણાકીય હિસાબમાં જ બતાવો છો, જ્યારે પડતરના હિસાબમાં બતાવાતી નથી. તમે વર્ષ દરમિયાન જે બી અમુક નાણાકીય હિસાબથી રિલેટેડ તમે જે બી ખર્ચા કરો છો તો એ નાણાકીય હિસાબમાં જ તેની એન્ટ્રી થાય છે, જ્યારે પડતરના હિસાબમાં તે બતાવવામાં આવતા નથી. અને એવા ખર્ચા ઘણા બધા છે કે જે ફક્ત પડતરમાં જ નોંધવામાં આવે છે, જે નાણાકીય હિસાબોમાં નોંધવામાં આવતા નથી. આનું કારણ શું છે? તો નાણાકીય હિસાબો કંઈ અલગ હેતુથી રાખવામાં આવે છે અને પડતરના હિસાબો કંઈ અલગ હેતુથી દર્શાવવામાં આવે છે. શું અમુક ખર્ચા એવા હોય છે કે જે તમે ફક્ત નાણાકીય હિસાબમાં જ રાખો અને અમુક ખર્ચા એવા હોય છે કે તમે ફક્ત પડતરના હિસાબમાં જ રાખો. પછી પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ પણ કંઈક અલગ છે. નેક્સ્ટ, સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિ. સો આ 4 એવા કારણો છે કે જેના કારણે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. હવે આપણે આ 4 કારણોની વિગત વખત ચર્ચા કરીશું. સો સૌથી પહેલી બાબત છે કે નીચેની બાબતો જે ફક્ત નાણાકીય હિસાબમાં બતાવાય છે જ્યારે પડતરના હિસાબમાં દર્શાવાતી નથી. તો એવી કઈ કઈ બાબતો છે? તો એવી મુખ્યત્વે 4 બાબત છે. એક તો નફાની ફાળવણી, બિનધંધાકીય આવકો ઓબ્લિક વારંવાર ન ઉદ્ભવતા ખર્ચા, બિનધંધાકીય ખર્ચા, માની વાળેલ અવાસ્તવિક કે અદૃશ્ય મિલકતો. એટલે કે આ 4 બાબતો એવી છે જે ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં જ બતાવવામાં આવે છે, જ્યારે પડતરના હિસાબમાં તેને દર્શાવવામાં આવતી નથી. સો સૌથી પહેલી બાબત છે નફાની ફાળવણી. સો નફાની ફાળવણીમાં એવી કઈ વિગતો છે જે તમે નાણાકીય હિસાબમાં બતાવો છો અને પડતરના હિસાબમાં દર્શાવતા નથી? તો અનામત ખાતે લઈ ગયેલ નફો છે, કરવેરાની જોગવાઈ છે, દાન કે ધર્માદાની રકમ, કંપનીની શેરમૂડી પર ચૂકવેલ કે સૂચિત ડિવિડન્ડ, અન્ય જોગવાઈ મુજબ ફાળવેલ રકમ. સો નફાની ફાળવણીની આ બધી બાબતો એટલે કે અનામત ખાતે લઈ ગયેલ નફો, કરવેરાની જોગવાઈ, દાન કે ધર્માદો, કંપનીની શેરમૂડી પર ચૂકવેલ સૂચિત ડિવિડન્ડ, અન્ય જોગવાઈ મુજબ ફાળવેલ રકમ, આ બધી બાબતો એવી છે કે જે તમે ફક્ત નાણાકીય હિસાબમાં બતાવો છો. તમને બધાને આ બધી બાબતો એટલે કે અનામત ખાતે લઈ ગયેલ નફો, કરવેરાની જોગવાઈ, દાન કે ધર્માદો, કંપનીની શેરમૂડી પર ચૂકવેલ સૂચિત ડિવિડન્ડ અને અન્ય જોગવાઈ મુજબ ફાળવેલ રકમ, આ બધી બાબતોને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ બધી બાબતો આપણે અત્યાર સુધી પડતરના હિસાબમાં દર્શાવી જ નથી. શું તમે વર્ષ દરમિયાન આ બધી બાબતો પર ખર્ચ કરો છો પરંતુ તેને પડતરમાં બતાવતા નથી, નાણાકીય હિસાબમાં બતાવો છો, તો એક આ મહત્વનું કારણ બની રહે છે બંને વચ્ચેના તફાવતનું. નેક્સ્ટ, બિનધંધાકીય આવકો ઓબ્લિક વારંવાર ન ઉદ્ભવતા ખર્ચા. તમારી જે બિનધંધાકીય આવકો છે એ સિવાય તમે જે ખર્ચા વારંવાર ઉદ્ભવતા નથી એ ખર્ચા પણ નાણાકીય હિસાબમાં જ બતાવવામાં આવે છે. તો એવા કયા ખર્ચા છે? તો મળેલ ભાડું. સો ભાડાની રકમ જે મળે છે તમે નાણાકીય હિસાબમાં બતાવો છો. મિલકત રોકાણો, જમીન, મકાન, યંત્ર વગેરે વેચતા થયેલ નફો. સો આ બધી મિલકત જ્યારે તમે વેચો છો તો ત્યારે કંઈ નફો ઉદ્ભવે છે. તો જે બી નફો ઉદ્ભવે છે એ નફો ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં બતાવવામાં આવે છે, પડતરના હિસાબમાં એ નફો બતાવવામાં આવતો નથી. શેર ટ્રાન્સફર ફી, બેંક ડિપોઝિટ કે રોકાણ પરનું વ્યાજ, કોન્ટ્રાક્ટ મોડો પૂરો કરવા બદલ ચૂકવેલ રકમ. સો આ જે બી બિનધંધાકીય આવકો અને વારંવાર ન ઉદ્ભવતા ખર્ચા છે એ તમે ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં બતાવો છો. તો આ બી એક પડતર અને નાણાકીય હિસાબ વચ્ચેના પરિણામોમાં તફાવતનું કારણ બની રહે છે. નેક્સ્ટ આપણે જોઈશું બિનધંધાકીય ખર્ચા. સો બિનધંધાકીય ખર્ચા જે તમારા ધંધા સાથે સંકળાયેલા છે પરંતુ એ બિનધંધાકીય છે. તો એવા કયા ખર્ચા છે? તો મિલકત, કોઈ બી પ્રકારની મિલકત જે તમે તમારા ધંધામાં રાખી હોય, જેમ કે રોકાણો છે, જમીન, મકાન, યંત્ર વગેરે વેચતા થયેલ ખોટ. સો આ જે ખોટ થાય છે તો એ તમે નાણાકીય હિસાબમાં જ બતાવો છો. બેંક લોન પર વ્યાજ, તમે ધંધાને ચલાવવા માટે તમે બેંક લોન લીધી છે તો તેના પર તમે વ્યાજ ચૂકવો છો. તો એ શું છે? તો એ ટિપિકલી નાણાકીય ખર્ચ છે. તો એ નાણાકીય ખર્ચ એ તમે ક્યાં બતાવશો? તો નાણાકીય હિસાબોમાં જ બતાવવામાં આવે છે, તેને પડતરના હિસાબોમાં દર્શાવાતું નથી. શેર ઓબ્લિક ડિબેન્ચર વટાવ, તમે જ્યારે ઇક્વિટી શેરમૂડી કે એવી રીતે કોઈ બી ડિબેન્ચર, કોઈ બી પ્રકારની જામીનગીરી બહાર પાડો છો ત્યારે ઘણી વખત કંપની તેને શું કરે છે? વટાવથી બહાર પાડે છે. સો આમ તમે જ્યારે જામીનગીરી બહાર પાડો છો તો એ જામીનગીરી બહાર પાડતી વખતે તમે જે બી વટાવનો ખર્ચ કરો છો એ નાણાકીય ખર્ચ છે, તેને પડતરના હિસાબોમાં દર્શાવવામાં આવતું નથી. નેક્સ્ટ, માની વાળેલ અવાસ્તવિક કે અદૃશ્ય મિલકતો. હવે માની વાળેલ અવાસ્તવિક કે અદૃશ્ય મિલકતોની વાત કરીએ તો તેમાં કઈ કઈ બાબતો છે? તો પ્રાથમિક ખર્ચ છે, માની વાળેલ પાઘડી કે પેટન્ટ, માની વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખાતું,
આપણે પડતરમાં અત્યાર સુધી આવા કોઈ બી ખર્ચા દર્શાવ્યા નથી, એટલે કે પ્રાથમિક ખર્ચ, માંડી વાળેલ પાઘડી કે પેટન્ટ, માંડી વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખાતું, આવી રીતે કોઈ બી પ્રકારના ખર્ચ અત્યાર સુધી આપણે પડતરના હિસાબમાં દર્શાવ્યા નથી. આ બધી બાબતો એવી છે જે ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં દર્શાવવામાં આવે છે. તો આના કારણે પડતર અને નાણાકીય હિસાબમાં તફાવત જોવા મળે છે. હવે આપણે વાત કરીશું એવી બાબતોની જે ફક્ત ને ફક્ત પડતરના હિસાબમાં જ નોંધવામાં આવે છે. તો ફક્ત ને ફક્ત પડતરના હિસાબમાં નોંધવામાં આવતી હોય તેવી બાબતો કઈ છે? તો મૂડી પરનું વ્યાજ અને પોતાની માલિકીના મકાનનું ભાડું. સો તમે ધંધામાં ચલાવવા માટે જે બી મૂડી લાયા છો, ખરેખર આપણે જોવા જઈએ તો તે મૂડી પર કોઈ બી પ્રકારનું વ્યાજ ચૂકવાતું નથી, પરંતુ છતાં પણ આ બાબતને પડતરના હિસાબમાં કન્સિડર કરવામાં આવે છે, એટલે કે પડતરના હિસાબમાં એ મૂડી પરનો વ્યાજ લખવામાં આવે છે. તેવી જ રીતે પોતાની માલિકીના મકાનનું ભાડું. તમે પોતાની માલિકીનું મકાનમાં રહો છો તો તેના પર રિયલી કોઈ ભાડું ચૂકવતા નથી, છતાં પણ આ બાબત પડતરના હિસાબમાં નોંધવામાં આવે છે, જ્યારે આ બાબત નાણાકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી. સો આમ જ્યારે બી નાણાકીય અને પડતરના હિસાબોમાં તફાવત જોવા મળે છે તો તેના 4માંથી 2 મહત્વના કારણો આ હોઈ શકે છે કે અમુક બાબતો ફક્ત અને ફક્ત નાણાકીય હિસાબોમાં લખવામાં આવે છે અને અમુક બાબતો ફક્ત ને ફક્ત પડતરના હિસાબોમાં લખવામાં આવે છે. હવે આપણે ત્રીજી બાબતની વાત કરીશું. સો ત્રીજી બાબત કઈ છે તફાવતની? તો પરોક્ષ ખર્ચની વસૂલાત. સો પરોક્ષ ખર્ચની વસૂલાતની વાત કરીએ તો પડતરના હિસાબમાં જે કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચા અને વેચાણ વિતરણના ખર્ચા છે તેનો અગાઉથી અંદાજ કાઢીને લખવામાં આવે છે. સો તમે પડતરના હિસાબોમાં શું કરો છો? તો બધી જ વસ્તુનો પડતરનો અંદાજ કાઢો છો. સો જેમાં પરોક્ષ ખર્ચ. હવે પરોક્ષ ખર્ચ કોને કહીશું? તો જે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ નથી, એટલે તમે શું કરો છો પડતરના હિસાબમાં? તો તેનો અંદાજ કાઢીને લખવામાં આવે છે. જ્યારે નાણાકીય હિસાબોની વાત કરીએ તો આ ખર્ચાની એન્ટ્રી, એટલે કે આ ખર્ચા ત્યારે જ નોંધવામાં આવે છે જ્યારે તે ખરેખર ખર્ચ કરવામાં આવે છે. એટલે આમ પડતરના હિસાબોમાં જે કારખાના ખર્ચ છે, ઓફિસ વહીવટી ખર્ચા છે, વેચાણ વિતરણની ખર્ચા છે તેનો અગાઉથી અંદાજ કાઢીને લખવામાં આવે છે. જ્યારે નાણાકીય હિસાબમાં આ પ્રકારના ખર્ચા જ્યારે ખરેખર ખર્ચ કરવામાં આવે છે ત્યારે જ ઉધારવામાં આવે છે. સો આમ આ ખર્ચાનો ઉધારવાનો ટાઈમિંગ અને તેની લખવાની રકમ એ એક અંદાજિત છે અને જ્યારે બીજી ખરેખર છે, તો તેના કારણે પણ નાણાકીય અને પડતરના હિસાબના પરિણામોમાં તફાવત જોવા મળે છે. મહત્વનું એક આ બી રીઝન છે સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિ. સો સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિની વાત કરીએ તો નાણાકીય હિસાબમાં આખર સ્ટોકનું મૂલ્યાંકન કારખાના પડતર મુજબ થાય છે. નાણાકીય હિસાબમાં આખર સ્ટોકનું મૂલ્યાંકન કારખાના પડતર મુજબ, એટલે કે આ આખર સ્ટોકમાં માલસામાન, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે પડતરના હિસાબોની વાત કરીએ તો પડતરના હિસાબમાં આખર સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતર મુજબ થાય છે, એટલે કે પડતરના હિસાબમાં જે બી આખર સ્ટોક તમે નોંધો છો એની અંદર માલસામાન, મજૂરી, કારખાના પડતર અને ઓફિસ પડતરનો સમાવેશ થાય છે. ફરીથી આપણે વાત કરીએ તો નાણાકીય હિસાબમાં તમે જે બી સ્ટોક નોંધો છો, આખર સ્ટોક જે બી કિંમતે નોંધો છો તેની અંદર માલસામાન, મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે આપણે પડતરના હિસાબોની વાત કરીએ તો પડતરના હિસાબોમાં આખર સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતર, એટલે કે તેમાં માલસામાન, મજૂરી, કારખાના પડતર અને ઓફિસ પડતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિમાં આ એક મહત્વનું બી કારણ છે કે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં વાત કરીએ તો આપણને બધાની ખબર છે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં આખર સ્ટોક, પડતર કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે કિંમત ઓછી હોય તે જ કિંમતે દર્શાવવામાં આવે છે. એટલે કે તમારી પડતર કિંમત ઓછી હશે તો તેને પડતર કિંમતે નોંધવામાં આવશે અને બજાર કિંમત ઓછી હશે તો બજાર કિંમતે નોંધવામાં આવે છે. જ્યારે પડતરના હિસાબોની વાત કરીએ તો પડતરના હિસાબોમાં આ સ્ટોક હંમેશા પડતર કિંમતે જ દર્શાવવામાં આવે છે. આમ આ બંને પદ્ધતિ મુજબ આખર સ્ટોકની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. સો ફરીથી વાત કરીએ તો નાણાકીય અને પડતરના હિસાબોમાં તફાવતના મુખ્યત્વે 4 કારણો છે. તો પહેલું કારણ કયું છે? તો અમુક બાબતો ફક્ત નાણાકીય હિસાબોમાં જ નોંધવામાં આવે છે અને પડતરના હિસાબોમાં નોંધવામાં આવતી નથી. બીજું, અમુક બાબતો ફક્ત ને ફક્ત પડતરના હિસાબોમાં જ નોંધવામાં આવે છે. ત્રીજું કે અહીંયા પરોક્ષ ખર્ચની વસૂલાત અલગ અલગ રીતે કંઈ કરવામાં આવે છે. અને ચોથું છે સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિ. સો આ 4 એ મહત્વના કારણો છે જેના કારણે નાણાકીય અને પડતરના હિસાબના પરિણામોમાં તફાવત જોવા મળે છે. હવે જ્યારે નાણાકીય અને પડતરના હિસાબના પરિણામોમાં તફાવત જોવા મળે તો મેળવણી પત્રક કઈ રીતે તૈયાર કરવું? તો આ મેળવણી પત્રક તૈયાર કરવા માટે બી કોઈ એક પદ્ધતિસર રીત છે. સો આપણે હવે એ રીત તરફ આગળ વધીશું. સો જ્યારે બી મેળવણી પત્રક તૈયાર કરવું હોય તો
કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ કે મેળવણી પત્રક ક્યારે તૈયાર કરવું પડે છે. જ્યારે બી નાણાકીય હિસાબો અને પડતરના હિસાબના પરિણામોમાં તફાવત જોવા મળે, એટલે કે કંઈ અલગ અલગ નફો અને નુકસાન જોવા મળે, ત્યારે આ મેળવણી પત્રક તૈયાર કરવામાં આવે છે. આ મેળવણી પત્રક તૈયાર કરતી વખતે સૌપ્રથમ તમારે શું કરવું પડે છે? તો સૌપ્રથમ મેળવણી પત્રકમાં પડતરના હિસાબ મુજબનો નફો નોંધવામાં આવે છે. આ મેળવણી પત્રકની શરૂઆત જ ક્યાંથી કરવામાં આવે છે? આ મેળવણી પત્રકની શરૂઆતમાં પડતરના હિસાબ મુજબનો નફો સૌપ્રથમ નોંધવામાં આવે છે. પછી નેક્સ્ટ તમારે આગળ શું કરવું છે? તો નાણાકીય પત્રક અને પડતરના પત્રકમાં માલ સામાન અને મજૂરી બંનેમાં સરખો જ નોંધાય છે, એટલે કે તેમાં તફાવત જોવા મળતો નથી. આપણે પડતર પત્રકની વાત કરીએ તો પડતરના પત્રકમાં અને નાણાકીય પત્રકમાં બંને પત્રકમાં માલ સામાન અને મજૂરી છે એ બંનેમાં એક સરખો જ નોંધવામાં આવે છે, એટલે તેમાં તફાવત તો જોવા મળવાનો નથી. તો આ મેળવણી પત્રક તૈયાર કરતી વખતે માલ સામાન કે મજૂરી જેવા ખર્ચાઓ નોંધવામાં આવતા નથી. નેક્સ્ટ, જો પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ મુજબનો પડતરના હિસાબ કરતાં વધુ હોય તો મેળવણી પત્રકમાં બાદ કરવો, અને જો પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ કરતાં પડતરના હિસાબમાં વધુ હોય તો તેને મેળવણી પત્રકમાં ઉમેરો. ફરીથી આપણે વાત કરીએ તો જો તમારો પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ મુજબનો, એટલે કે નાણાકીય હિસાબ મુજબ જે તમારો પરોક્ષ ખર્ચ આવે છે તે પડતરના હિસાબ કરતાં વધુ હોય તો તેને મેળવણી પત્રકમાંથી બાદ કરવું જોઈએ, અને જો તમારો પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ કરતાં પડતરના હિસાબમાં વધુ હોય તો તેને મેળવણી પત્રકમાં ઉમેરવો જોઈએ. નેક્સ્ટ, નાણાકીય હિસાબમાં ઉધાર બાજુ નોંધેલ ખર્ચા કે જેની નોંધ પડતરના હિસાબમાં થઈ નથી તેવા ખર્ચને મેળવણી પત્રકમાં બાદ કરો, અને જે આવકો પડતરના હિસાબમાં નોંધી નથી તેને ઉમેરો. આપણે અગાઉ ઘણા બધા પોઈન્ટ જોયા છે કે નાણાકીય હિસાબમાં જે બી પ્રકારના ખર્ચા જે પડતરના હિસાબમાં નોંધવામાં આવતા નથી તેને મેળવણી પત્રક તૈયાર કરતી વખતે શું કરવામાં આવે છે? તો બાદ કરવામાં આવે છે. અને ઘણી ખરી એવી બધી આવકો છે કે જે નાણાકીય પત્રકમાં લખવામાં આવે છે, એટલે કે નાણાકીય હિસાબમાં લખવામાં આવે છે પરંતુ પડતરના હિસાબમાં લખવામાં આવતી નથી, તો તે આવકોને શું કરવામાં આવે છે? તો ઉમેરવામાં આવે છે. આમ આવક અને ખર્ચના તફાવતની મેળવણીના અંતે તમે આ જે ખર્ચા અમુક ઉમેરશો અને બાદ કરશો, આના પછી જે આવક અને ખર્ચના તફાવતની મેળવણીના અંતે તમને જે નફો મળે છે તે નાણાકીય હિસાબ જેટલો જ હોય છે. ફરીથી વાત કરીએ તો મેળવણી પત્રક તૈયાર કરતી વખતે શું કરવામાં આવે છે? તો સૌપ્રથમ મેળવણી પત્રકમાં પડતર મુજબનો નફો નોંધવામાં આવે છે. આ પડતર મુજબનો નફો તમે નોંધી દીધો પછી માલ સામાન અને મજૂરી તેમાં નોંધવામાં આવતા નથી. તો એનું કારણ શું છે? તો નાણાકીય પત્રકમાં અને પડતરના પત્રકમાં માલ સામાન તો એક સરખો જ નોંધવામાં આવે છે, એટલે તેમાં તફાવત તો જોવા મળતો નથી. તફાવત નથી તો એ નોંધવાની બી જરૂર નથી, પરંતુ અહીંયા પરોક્ષ ખર્ચા નોંધવામાં આવે છે. આ પરોક્ષ ખર્ચા કઈ રીતે નોંધાશે? તો જો પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ મુજબનો પડતરના હિસાબ કરતાં વધુ હોય છે તો મેળવણી પત્રક તમે તૈયાર કરો છો ત્યારે તેમાંથી બાદ કરવામાં આવે છે, અને જ્યારે પરોક્ષ ખર્ચ નાણાકીય હિસાબ કરતાં પડતરના હિસાબમાં વધુ હોય છે તો ત્યારે તેને મેળવણી પત્રકમાં શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. આમ તમારે પરોક્ષ ખર્ચના સરખામણી કરવી ખૂબ જ જરૂરી બને છે, તો જ તમારે એ ઉમેરવાનું છે કે બાદ કરવાનું છે મેળવણી પત્રક તૈયાર કરતી વખતે તે તમને ખબર પડી શકે. પછી નાણાકીય હિસાબોમાં જે આવકો તમે નોંધો છો જે પડતરના હિસાબોમાં આવતી નથી, તો આવી આવકોને શું કરવામાં આવે છે? તો મેળવણી પત્રક તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવે છે, અને જે ખર્ચાઓ તમે નાણાકીય હિસાબમાં જ લખો છો અને પડતરના હિસાબમાં લખતા નથી તેવા ખર્ચાને શું કરવામાં આવે છે? મેળવણી પત્રકમાંથી બાદ કરવામાં આવે છે. આટલી પ્રોસિજર કર્યા પછી તમને જે બી તફાવત મળે છે એ તફાવત મેળવણીના અંતે જે બી મળશે તો એ તમારો શું બને છે? તો નાણાકીય હિસાબનો નફો બને છે. હવે આપણે શું જોઈએ? તો હવે આપણે મેળવણી પત્રકનો એક નમૂનો જોઈ લઈએ. નાણાકીય હિસાબ અને પડતરના હિસાબનું મેળવણી પત્રક. આ પ્રમાણે કંઈ તમે મેળવણી પત્રક તૈયાર કરી શકો છો. આ મેળવણી પત્રક તૈયાર કરો એટલે તમે લખી શકો છો તારીખ ખાલી જગ્યાના રોજનું નાણાકીય હિસાબ અને પડતરના હિસાબનું મેળવણી પત્રક. આગળ આપણે તૈયાર કરવાની રીત જોઈ છે તો એ મુજબ જોઈ લો. ફર્સ્ટ સ્ટાર્ટિંગ જ એ છે કે પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફો, કારણ કે અહીંયા તમારો પહેલો પોઈન્ટ જ એ બતાવેલો છે કે સૌપ્રથમ મેળવણી પત્રકમાં પડતરના હિસાબ મુજબનો નફો નોંધવામાં આવે છે. અહીંયા પડતરના હિસાબ મુજબનો ચોખ્ખો નફો નોંધેલો છે.
એની અંદર અમુક ખર્ચા ઉમેરવામાં આવે છે. તો અહીંયા કયા ખર્ચા ઉમેરીશું? તો પડતરના હિસાબમાં પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત. હવે જો આગળ તમને આપણે ચર્ચા કરી જ છે કે જે તમારો પ્રત્યક્ષ ખર્ચ, તો પ્રત્યક્ષ ખર્ચ કયા કયા છે? તો માલ સામાન અને મજૂરી એ તમારા પ્રત્યક્ષ ખર્ચ છે. તો આ માલ સામાન અને મજૂરી બંનેમાં એટલે કે નાણાકીય હિસાબમાં અને પડતરના હિસાબોમાં બંને સેમ જ છે. તો તેના કારણે આ માલ સામાન અને મજૂરી મેળવણી પત્રક તૈયાર કરતી વખતે લખવામાં આવતા નથી. પરંતુ પરોક્ષ ખર્ચની વાત કરીએ તો આ પરોક્ષ ખર્ચ એટલે કે કયા કયા? કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચ. જો તેની વધુ વસૂલાત હોય, પડતરના હિસાબમાં તેની વધુ વસૂલાત હોય તો તેને મેળવણી પત્રક તૈયાર કરતી વખતે શું કરવામાં આવે છે? અહીંયા ઉમેરવામાં આવે છે. અને પડતરના હિસાબમાં નહીં સમાયેલ આવકો એટલે કે જે આવકો ફક્ત અને ફક્ત નાણાકીય હિસાબમાં જ લખવામાં આવે છે તો તે આવકોને અહીંયા શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. તો તે આવકો કઈ કઈ છે? તો મળેલ વ્યાજ ભાડું, મળેલ કમિશન, મળેલ ડિવિડન્ડ, સ્ટાફ ક્વાર્ટર્સનું ભાડું. શું આ આઇટમ્સ જોઈને એટલે કે આ આવકો જોઈને જ આપણને ખબર પડે છે કે આ બધી આવકો ફક્ત ને ફક્ત નાણાકીય હિસાબમાં લખવામાં આવે છે. સો આ બધી આવકો અહીંયા તમે ઉમેરી દેશો તો અંતે તમને નાણાકીય હિસાબ મુજબનો નફો મળી જશે. હવે જ્યારે તમે પડતરના હિસાબના ચોખ્ખા નફામાં આ આવકો અને પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત એડ કરો છો ત્યારે કંઈક ખર્ચા બાદ બી કરવામાં આવે છે. સો કયા ખર્ચા બાદ કરવામાં આવશે? તો સૌથી પહેલાં પડતરના હિસાબમાં પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત. સો જ્યારે બી તમે બંનેની કમ્પેરિઝન કરી રહ્યા છો નાણાકીય હિસાબના અને પડતરના હિસાબના નફાની, સો તમારે એ વખતે જોવું પડશે કે તમારા પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત થયેલી છે કે ઓછી વસૂલાત થઈ છે. આ પરોક્ષ ખર્ચમાં કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે. સો આ ત્રણ ખર્ચમાંથી વધુ વસૂલાત છે કે ઓછી વસૂલાત છે? સૌથી પહેલાં તો એ આઈડેન્ટિફાઈડ કરવું પડશે. જો વધુ વસૂલાત હશે તો તેને ઉમેરવામાં આવે છે અને પડતરના હિસાબમાં તેની ઓછી વસૂલાત હશે તો તેને બાદ કરવામાં આવે છે. સો આ વસૂલાતને નક્કી કરીને તમે એને ઉમેરી શકો છો કાં તો તેને બાદ કરવું પડશે. પરંતુ આ ફિક્સ રહેશે કે પડતરના હિસાબમાં નહીં સમાયેલ આવકો, તો જે બી આવકો પડતરના હિસાબમાં નથી આવતી તો એ તમારે અહીંયા ઉમેરવાની રહેશે. એવી જ રીતે પડતરના હિસાબમાં નહીં નોંધાયેલા ખર્ચા, જે ખર્ચા નોંધવામાં આવ્યા નથી તેને અહીંયા તમે નોંધી દેશો. તો કયા કયા ખર્ચા છે? તો પ્રાથમિક ખર્ચ છે, ડિબેન્ચર વ્યાજ છે, માંડી વાળેલ પાઘડી છે, આવકવેરો છે, ચૂકવેલ ભાડું છે. સો આમ પડતરના હિસાબ મુજબનો સૌથી પહેલાં તમારે ચોખ્ખો નફો મેન્શન કરવાનો છે. પછી તમારે નક્કી કરવાનું છે કે પરોક્ષ ખર્ચની પડતરના હિસાબ મુજબ વધુ વસૂલાત છે કે ઓછી વસૂલાત છે. જો વધુ વસૂલાત હોય તો તેને ઉમેરવામાં આવશે અને ઓછી વસૂલાત હશે તો તેને બાદ કરવામાં આવશે. પછી પડતરના હિસાબમાં નહીં સમાયેલ આવકો તમે શું કરશો? ઉમેરી દેશો અને પડતરના હિસાબમાં નહીં નોંધાયેલા ખર્ચા છે તેને બાદ કરી દેશો. સો આટલી પ્રોસિજર તમે ફોલો કરશો એટલે તમને અંતે શું મળશે? તો નાણાકીય હિસાબ મુજબનો નફો મળી જશે. સો આ જ રીતે મેળવણી પત્રક તૈયાર કરવાનું હોય છે. તો તેથી વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ અને હવે ફરીથી નવા સમયપત્રકમાં આના એક્ઝામ્પલ સાથે ફરીથી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप